ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ધન્યાષ્ટકમનો ત્રીજો શ્લોક વાંચીએ આપણે. त्यक्त्वा गृहे रतिमधो गतिहेतुभूतां त्यक्त्वा गृहे रतिमधो गतिहेतु आत्मेच्छयोपनिषदर्थरसं पिबन्तः आत्मेच्छयोपनिषदर्थरसं वीतस्पृहा विषयभोगपदे विरक्ताः वीतस्पृहा विषयभोगपदे विरक्ताः धन्याश्चरन्ति विजनेषु विरक्तसङ्गाः धन्याश्चरन्ति विजनेषु विरक्त. અધોગતિ શબ્દથી શરૂ તો ના થાય તો ત્યક્ત કયા શબ્દથી શરૂ કરવું? અધોગતિ હેતુભૂતામ રતિમ ગૃહે રતિમ અધોગતિ હેતુભોક્તામ ત્યક્તવા. અધોગતિના કારણરૂપ જે ઘરમાં ઘર પ્રત્યેની રતિ છે, રતિ એટલે રમણમ, જેનાથી મને મજા પડે. હા, આમ અહીં દિલમાં સારું લાગે એ રતિ કહેવાય. જેમાં મને રમણ કરવાનું મન થાય. વસ્તુ ગયા પછી પણ હું અંદર અંદર એમાં રમણ કર્યા કરું. વાહ, કેવું સરસ હતું, કેવું સરસ હતું. તો આ રતિ છે. महाराज श्री के किसकी खिड़की पे जाकर मन मंडरा रहा है. તો અનુપસ્થિતિમાં વ્યક્તિની વસ્તુની જગ્યાની અનુપસ્થિતિમાં મારું મન જઈને કોની ખિડકી કોની બારી એટલે કે કોનું ચિંતન આપોઆપ કર્યા કરે છે. આ રમણ છે, રતિ છે. અને ઘરમાં તો કેટલી જગ્યાઓ અને કેટલી વ્યક્તિઓ અને કેટલી વસ્તુઓ, બધું જ મારે માટે રમણનું સ્થાન છે. મને મારા ઘરનું બધું જ ગમતું હોય. મને મારી થાળી, મારી વાટકી, મારું ટેબલ, મારી ખુરશી, અને મારો ભાઈ ને મારી બેન ને મારી મા ને મારો બાપ, મારું. અને એ જે હોય છે ને, એ ધારો કે નાના મોટા કંઈક અણગમા કે ઝઘડા જેવું થાય તો એ ગમે તો આપણા જ ભાઈ બહેનો, એટલે રમણ એમાં ચાલતું હોય છે. આ રમણ બીજી બધી વસ્તુઓમાં વ્યવહાર હોય છે, પણ ઘરમાં જે થાય છે એમાં આપણું મન રમણ કરતું હોય છે. તો આ જે રમણનું અને આ રમણ અધોગતિનું કારણ છે. બસ જોઈએ કે બેટા, વિસંવાદી ભ્રમ. તો વ્યવહાર તો બધે થતો જ હોય છે અનેક જગ્યાએ, પણ પેલો જે ઘરમાંનો વ્યવહાર હોય, ઘરમાંના સંપર્કો હોય, એ રમણનું કારણ બને છે. જે રમણ નવા જન્મનું કારણ બને છે. તો અધોગતિના હેતુરૂપ આ ઘર માની રતિ ત્યક્તવા એને છોડવી.
પછી શું કરવાનું? આત્મેચ્છયા ઉપનિષદ અર્થ રસમ પિબંત. તો બંને વસ્તુ બહુ જ અગત્યની છે. શું છોડવું એ પણ અગત્યનું છે, શું કરવું એ પણ અગત્યનું છે. બંને અગત્યના છે. છાપું વાંચવાનું છોડીને હું વોટ્સએપ જોઉં, વોટ્સએપ છોડીને ફેસબુક જોઉં, તો છોડ્યાનો કંઈ લાભ નથી ને કશું નવું શરૂ કર્યાનો લાભ નથી. પણ હું સમજપૂર્વક છોડું છું કે આ ઘર છે, ઘરના વ્યવહારો છે, એમાં રતિ થઈ જાય છે. વ્યવહાર કરું છું પણ રતિ થઈ જાય, રમણ કરવાનું મન થઈ જાય છે, રમણ થઈ જાય છે. અને એ રમણ અધોગતિનું કારણ છે. ત્યક્તવા. અને હું ક્યારે છોડી શકું? જો તમને ને મને લાગે છે કે ભૂંડ છે ને એ ઉકરડામાં રહેતું હોય, બધી રીતે ગંદુ, પોતાના શરીરથી ગંદકીમાં રહેતું હોય અને કાદવવાળું હોય, આમ નીકળીને ચાલે, રસ્તો ક્રોસ કરે તો કાદવવાળું શરીર હોય ચોંટી ગયેલું, અને એની પાછળ 2-5 એના ટેણિયા દોડતા હોય. આવું ભૂંડ ગંદુ લાગે આપણને. અને એ ભૂંડને પૂછો કે કેવું છે, આવું જ મારી જોડે સ્વર્ગમાં? એ શું કહે છે? ઉકરડો મળશે ત્યાં? હું ને મારા બચ્ચાને, વાહ કેટલું, હું કેવો ધન્ય છું. આને છોડો, આ મારી ઘરવાળીને, આ મારા બચ્ચાને, આ મારો પરિવારને, મારું ઘર, આને છોડાય કેવી રીતે? અરે આનાથી મોટો સ્વર્ગ હોય કોઈ? આ જ સ્વર્ગ છે ને, ઉત્તમોત્તમ સ્વર્ગ છે. એટલે દરેકને પોતે જ્યાં છે એ સ્વર્ગ જ લાગતો હોય છે. ક્યારે મને ભૂંડોનો અવતાર નીચો લાગે? જ્યારે હું માણસ છું ને, ત્યારે માણસના સ્તરથી જો તો ભૂંડનું સ્તર મને નીચું લાગે. બરાબર છે ને? એમ બધા જ ગૃહસ્થો હોય, બધા જ ઘરમાં રહેતા હોય, બધા ઘરના સંબંધોમાં રમણ કરતા હોય, આનંદ કરતા હોય, એમાં કશું હલકું લાગે ખરું? સાચું બોલજો. ના લાગે ને? ક્યારે મને એનાથી ઊંચી કોઈક વસ્તુ પર નજર જાય તો જ આ નીચું લાગે. ચોથું પગથિયું ત્રીજા કરતાં તો ઊંચું જ છે. ચોથું પગથિયું પાંચમાની સરખામણીમાં નીચું લાગશે. તો ચોથું છે, પગથિયું છે. હું જ્યારે ત્રીજે છું ત્યારે ચોથું ઊંચું છે. પણ ચોથે આવ્યા પછી મારી નજર પાંચમા પર જાય અને મને એમ થાય કે ઓ, પાંચમા પગથિયું છે તો ચોથું નીચું છે. નીચું ત્યારે જ લાગશે જ્યારે ઊંચા પર નજર જશે, ઊંચાનું મૂલ્ય જન્મશે અને ઊંચાની સરખામણીમાં પેલું નીચું લાગશે તો છોડવાનું મન થશે. છોડવાનું મન નહીં કરીએ તો ચાલશે. પાંચમાને પકડવાની તત્પરતા એટલી જન્મે કે ચોથું ક્યાં છૂટ્યું ખબર ના પડી. બરાબર? એટલે ઊંચું કશુંક નજરમાં આવશે ને તો નીચું છોડ્યું સારું. મારું કહેવું એમ છે, સમજવું એવું છે કે એ ક્યાં છૂટી ગયું ખબર જ ના પડે. પાંચમા પગથિયું મને એટલું ગમી ગયું કે હું પાંચમા પર ચડ્યો ત્યારે ચોથું છૂટશે. પેલી દીકરી લગ્ન કરીને સાસરે જાય છે, એનો કાર્યક્રમ આ છે કે મા બાપને છોડું, ભાઈ બહેનને છોડું, ઘરની બધી મારી પ્રિય વસ્તુઓને છોડું અને પછી છોડીને સાસરે જાઉં. એવું કરે એ છોકરી? કરે છે? સમજ પડી હું શું પૂછું છું? એ છોડવાનો સંકલ્પ કરે છે કે પહેલાં હું છોડું અને પછી સાસરે જાઉં. એવું કરે છે? બોલો જ નથી કરતી. તમે તો અનુભવી લોકો છો. ના જ કરે તો પ્રેમ થયો જ નથી. સાસરે જવા માટેનો એનો આદર છે, પ્રેમ છે, એને એનું મૂલ્ય છે અને એને વરવા જ એ આતુર છે. બહાર પછી તારી બહેનપણીઓ જતી રહેશે, તારી સ્કૂલ જતી રહેશે, તારું ઘર જે જાય તે જાય. શું જશે એની યાદી બનાવશે. છોકરી સાસરે જતી વખતે શું છૂટશે, શું છોડવું પડશે, શેના વગર ચલાવવું પડશે, એની યાદી બનાવશે અને પછી નક્કી કરશે કે ચાલો આ પણ છોડી દઉં, આ પણ છોડી દઉં, આ પણ છોડી દઉં, આ પણ છોડી દઉં, ચાલો પછી સાસરે જવું. એવું કરે? ના કરે ને? એ તો ખાલી સાસરે જ જાય છે બસ. જેને છૂટવાની છૂટ છે. આત્મેચ્છયા, આત્માની ઈચ્છા જન્મે. હવે નર્યા સાસરાની ઈચ્છા જન્મે તોય આ બધાનું શું છૂટવાની નોંધ ના લેવાય.
તો આત્માની ઈચ્છા જન્મે ત્યારે શું શું છૂટે એની નોંધ લેવાની હોય કે પ્લાન કરવો પડે, ઘર છોડવું પડશે ને સ્વજનો છોડવા પડશે. કિમ પ્રજા કરિષ્યામઃ યેષામ નઃ અયમ આત્મા અયમ લોકઃ. અમે જે અમારે માટે અમારો આત્મા જ અમારો લોક છે એમને આ પ્રજયા કર્મણા ધનેન કેમ કરિષ્યામઃ. અમારે પ્રજાને શું કરવી છે, અમારે કર્મને શું કરવું છે, અમારે ધનને શું કરવું છે. કિન્નો રાજ્યને ગોવિંદ કિમ ભોગૈ કિમ જીવિતેન. સો વોટ, આ બધું મળશે તો શું થઈ જશે મારે? કેમ? કારણ કે પુત્રથી આ લોક મળશે. પુત્રનો અયમ લોક જય. કર્મણા પિતૃલોક, કર્મથી પિતૃલોક મળશે. ધનથી શું મળશે? કર્મણા પિતૃલોક. વિત્તેન વિત્ત મળશે. વિત્તથી વિત્તેન કર્મ કુર્વીય. વિત્તથી કર્મ થશે. ન કર્મણા ન પ્રજયા મને કર્મ કર્મણા પિતૃલોક. પુત્રનો અયમ લોક જય. પુત્રથી આ લોક મળશે. કર્મથી પિતૃલોક મળશે. વિદ્યા કે ઉપાસનાઓથી કયો લોક મળશે? વિદ્યા દેવલોક. વિદ્યાથી દેવલોક મળશે. ઉપાસનાથી મારે કયો લોક જોઈએ છે? અયમ આત્મા અયમ લોક. આ મારો આત્મલોક જ મારે જોઈએ છે. અને તો પછી જ્યાં જવું નથી એના સાધનની શી જરૂર છે? જે ગામ જવું નહીં ને, એવું ગુજરાતીમાં જે ગામ જવું ને એનું નામ લેવું નહીં. કાયા ભરણ આવતા રસ્તામાં કયા કયા ગામ આવે છે બોલો? એક ગામની ખબર છે? દર વખતે આપણે રસ્તા પરથી ગાડીઓમાં જ આવીએ જઈએ છીએ. આની પહેલાંનું આ ગામ, આની પહેલાંનું આ ગામ, આની પહેલાંનું આ. જે ગામ જવું નહીં એનું નામ લેવું નહીં. આપણને એમાં રસ જ નથી. એટલે આત્મેચ્છયા આત્મેચ્છા વ્યવસીયતામને જે ગૃહાત તૃણમ વિનિર્ગમ્યતામ, જે બધી બહુ સરસ પેરેલલ, બધું સમાંતર ચાલનારા શાસ્ત્રો છે. તો આત્માને મોટાને અનંતને એવી ઈચ્છા જન્મે. પેલા નાના ટીપા એટલે દીકરી સાસરે જાય તો એને એમ જ છે ને કે મને તો હવે આ મોટો ગોળનો ગાઢવો મળી જવાનો છે. પેલા પુરુષ નહીં લાગતો હશે પણ એને તૈયારી ઓછી કરવી પડે, ઘર બર છોડવાનું નહીં. આ બિચારી છોકરીને તો ઘર છોડવાનું હોય. તો એ કેટલું મળનારી વસ્તુની કેટલી મોટાપણાની એની ગણતરી હશે જ ને. તો જ આ બધું છોડી શકે. છોડે કેવી રીતે? ઘર છોડવું એટલે કે નાની વસ્તુ છે. સંન્યાસી તો થનારા થશે. આ છોકરીઓ સંન્યાસી થઈ જ ગઈ ને. ઘર છોડ્યું ત્યારે સંન્યાસી ના થઈ. બધું સઘળું સર્વસ્વ છોડ્યું એણે, બધું જ. અને પેલો કે બાપને ઘર નહીં જવાનું, 25 વર્ષ તો રહી હવે નહીં જવું. સંન્યાસ નથી. સંન્યાસી તો કંઈ જતો હશે ઘેર. આ દીકરીને તો પેલો કે નહીં જવાનું એટલે કે હા નહીં જવું. કે મોટો સંન્યાસ નથી લેતી દીકરીઓ, મોટો સંન્યાસ લે છે. પણ ક્યારે કરી શકે? એ વસ્તુની મહાનતા એને એટલી બધી અપીલ કરી જાય, અસર કરી જાય, પ્રભાવિત કરી જાય કે એટલી મોટી વસ્તુ માટે એને છૂટતું યાદ જ ના આવે. તો એને સાસરનો પ્રેમ થયો જ નથી. શું છૂટશે એની મને નથી લાગતું કે એક છોકરી ગણતરી કરતી હશે સાસરે જતી વખતે કે આ છૂટશે, પેલું છૂટશે, પેલું છૂટશે, પેલું છૂટશે. ત્યક્તવા ગૃહે નહીં, પછી ગયા પછી કદાચ યાદ આવે, કોઈ પૂછે કે તારું પેલું શું? એ હા, એ તો જતું જ રહ્યું. નહીં, પેલું કૃષ્ણ ભગવાનને શું છે, એવું એક ભજન છે ને કે વાછડી છૂટી ગઈ ને યશોદા છૂટી ગઈ ને નંદ બાબાને માતા યશોદાજી સાંભરે. હા, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. બસ એ જતા પહેલાં નક્કી કર્યું હતું એણે કે આ છોડું, આ છોડું, આ છોડું, આ છોડું, એવું કર્યું હતું. જતાં જ પછી એ હાવ રહી ગયું. એ પેલું મારી વાંસળી જતી રહી. મારી મા, મારી મમતાની મૂર્તિ નંદ યશોદાને છોડવા એટલે શું? અને આ ગોપીઓને છોડવી એટલે આત્મેચ્છયા ઉપનિષદ અર્થરસમ પિબંત. એટલે ત્યક્તવા ગૃહે એ વસ્તુ એમણે, એટલે કે એ વસ્તુથી આપણે ઉપર નીકળી જવું જોઈએ. પણ ત્યક્તવા ત્યાગ કર્યા પછી આ થાય એવું એ સહજ રીતે થઈ જાય એવું વધારે યોગ્ય હોય છે. પણ પછી ના થતો હોય તો છોડીને કરવાનો. મને એમ કે મને આ જરા છૂટે ને તો છૂટે, નાથી છૂટતું તો છોડી દેવાનું. પછી હિંમતથી જંપ લાવવાનો તો વાંધો નથી. તો ત્યક્તવા
અને પછી શું? ગુરુજી પાસે જવાનું, ગુરુજીની સેવા કરવાની, ગુરુજીને પ્રણામ કરવાના. પછી ગુરુજી પૂછે કે કેમ આવ્યા હતા, કંઈ કામ હતું, તમે કંઈક દેખાવ છો ખરા હમણાં થોડા દિવસથી? 32 વર્ષ લગીને તો દેખાયા જ નહીં. હા, પેલા કોણ હતા પ્રજાપતિની પાસે ઇન્દ્રને વિરોચન ગયા ને, 32 વર્ષ લગીને તો ખબર જ ના પડી કે 2 જણી આંટા મારે છે. પછી 32 વર્ષે કે તમે કંઈ આજકાલ કંઈ કામે આવેલા 32 વર્ષે? હા, કે મહારાજ આમ તો ઈચ્છા હતી બ્રહ્મવિદ, તમે પેલું કહ્યું હતું ને, યાત્મા અપાતપાત્મા વિચર હવે મૃત્યુ વિશોક વિજિગિત્સહ અપિપાસહ, પેલું નહીં. અને પછી એનાથી સર્વાંશ લોકાન આપનોતી સર્વાંશ કામાન, બધા લોક પ્રાપ્ત થઈ જાય, બધી ઈચ્છાઓ પ્રાપ્ત થઈ જાય. મહારાજ એને માટે આવેલા. હા, એક ઉપદેશ આપ્યો જરાક વાર, વિરોચનને જ્ઞાન થઈ ગયું, ઇન્દ્રને પાછો આવ્યો. પછી ફરી દર્શન આપ્યા, બીજા 32 વર્ષ, બીજી વાર ઉપદેશ આપ્યો, ત્રીજા 32 વર્ષ. 101 વર્ષમાં ઉપદેશ કેટલો આપ્યો? 4 વાક્ય. બાકીનામાં શું કર્યું? સેવા કરી. હા, ગુરુજીની સેવા, ગુરુજીની નહીં, ગુરુકુળની સેવા કરી. ગુરુજી તો મળે જ ના, એમના તો દર્શને ના થાય. ગુરુકુળના છાણવાસીદા કર્યા. કોણે? દેવતાઓનો રાજા ઇન્દ્ર અને અસુરોનો રાજા વિરોચન. એમણે પેલો મુગટ પહેરીને આવ્યા છે 2 જણા, બધું કાઢીને બ્રહ્મચારીના વેશમાં આવ્યા હતા 2 જણા, ઇન્દ્ર અને વિરોચન, મોટા રાજાઓ હતા તોય. અને ગુરુકુળની સેવા કરી, 101 વર્ષ શુદ્ધિ કરી. એમાં વચ્ચે વચ્ચે થોડો ઉપદેશ થયો છે, બાકી ઉપદેશની વચ્ચે વચ્ચે જરા સેવા એવું નથી. સેવાની વચ્ચે વચ્ચે જરા છાંદોગ્યમાં પાછળ લખે છે ભાષ્યકાર મહારાજ છેલ્લે કે ઉપદેશના શ્રવણની સેવા કરતાં સમય વધે તો શ્રવણ કરવું. બરાબર? ટૂંકમાં અંતઃકરણ શુદ્ધિ વગેરેની વાતો. પણ ઉપનિષદ અર્થરસમ પિબંત બ્રહ્મૈકાક્ષરમર્થ્યતા શ્રુતિશિરો વાક્યમ સમાકરણ્યતા. બ્રહ્મ એક અક્ષર છે, એની ઈચ્છા કરવી તો આત્માની ઈચ્છાથી ગુરુજી પાસે જવું અને પરિપાત સેવા પરિપ્રશ્ન વગેરે દ્વારા ગુરુજીને પ્રસન્ન કરવા. પ્રસન્નમ તમનુપ્રાપ્ય પ્રોચ્ચે જ્ઞાતવ્યમ આત્મનઃ. ગુરુજી પ્રસન્ન થાય ને કહે કે કંઈ કાઢો. આપણા ગુરુજી કૃષ્ણ સ્વામીજી મહારાજ કાઢો એવું કહેતા. અચ્છા, ક્યાં પૂછના હે? આમ શંકરાચાર્ય મહારાજ. ત્યાં લગીને બેસી રહેવાનું. પછી એ કહે કે હા કંઈક કાઢો. પછી પૂછવાનું. એમને ના પૂછાય જઈને તરત. ફોન પર તો પૂછાય જ ના, મેસેજ લખીને તો પ્રશ્ન જ નથી આવતો. પણ પ્રત્યક્ષ ગયા એટલે જઈને તરત તૂટી પડીએ એવું પણ ના હોય. જ્યારે ગુરુજી આપણને સામું જુએ અને લાગે કે મૂડમાં છે મહારાજ, પછી એમ કહે કે કંઈ હતું કામ, તો ધીમે એક જરા વાત પૂછવી છે. લગ્ન છોકરાનું ક્યારે થશે એને માટે મહાત્મા પાસે ના જઈએ. ઉપનિષદ અર્થરસમ પિબંત. ઉપનિષદનો અર્થ તો એક જ છે, તો પૂર્ણ છે, અનંત છે, આનંદ ઘન છે અને એના સિવાય કશું નથી. તો એ માણસ સાંભળે એનો રસ પીએ નહીં. આ બધા શબ્દોને જો તમે જોવા જાઓ તો શું થાય કે ખાઈએ ને આપણે ખાવાનું, એ ખાવાથી પોષણ નથી મળતું. નહીં, શેનાથી મળે છે? જે ખાઈએ ને ચાવીને એનો રસ કરીએ, અંદર રસ શરીરમાં અંદર જાય અને પચે અને પછી શરીરમાં ફેલાય, ત્યારે આપણા શરીરને મળે ને. એટલે અહીં જાય એટલે નહીં, એનો રસ બનવો જોઈએ તો જ થાય ને. એટલે અહીં જે ગયો છે, એટલે આ બધા શબ્દોને તમારે જોવા હોય તો રતિ એટલે આગળ કહી ગયા કે હું જે સાંભળું છું મને રસ પડવો જોઈએ. રસવર્જમ. તો રસવર્જ, રસ વગરના શબ્દો જાય તે નહીં, એ શબ્દો મારામાં રસ જન્માવે અને મારા અંતરના રસને અંદરથી બહાર કાઢે. એ બંને રસ ભેગા થાય અને ત્યારે પછી આનંદ થાય. રસ નહીં આવે તો સાંભળેલું કંઈ બહુ કામ નહીં કરે અથવા વાર લાગશે. પણ ઉપનિષદ અર્થરસમ પિબંત. સો અમૃતમ પિબન્ની વને ભાષ્યકાર મહારાજ ગીતા બધી જગ્યાએ
પરીક્ષિત રાજાની પણ એ જ વાત છે, ભગવાનની અર્જુનની પણ એ જ વાત છે. પરીક્ષિત 7 દાડાની ભાગવત છે. 5મા 6ઠ્ઠા દાડે મહારાજ પૂછે છે કે પરીક્ષિત, તને ભૂખ નથી લાગી? તો પાણી નથી પીધું. એણે ત્યક્તો દમ વિબાધ હતી, પાણી પણ નથી પીધું. અને એ પરીક્ષિતને કેમ શાપ લાગ્યો? ભૂખના માર્યા પેલા ઋષિ પર શાપ નાખેલો. જે ભૂખને કારણે આ થયું, એ ભૂખ તરસ અત્યારે 5 આખા દાડા પછી એને નથી લાગતા. કેમ? ઉપનિષદના અર્થનો રસ પીએ છે, ભાગવતના અર્થનો રસ પીએ છે. પીબંત એટલે એના અમૃતમ, એને એ અમૃત પીતો હોય ને એવો એનો અનુભવ દેખાય છે. પિત્તસ્પૃહા વિષય ભોગપતે વિરક્તા, વિત્તસ્પૃહા સ્પૃહા વગેરે બધું છોડીને બેઠા છે. આ બધું મેં કહ્યું એમ કે કશું છોડવાનો છૂટી એટલે છૂટી ગયું છે. ધીમે ધીમે બીજાને, એને તો ખબર જ ના પડે કે છૂટ્યું કશું. હા, એ બીજાને જ ખબર પડે કે આણે આય છોડ્યું. પહેલાં તો કેટલો મોટો પટ મારીને ફરતો હતો, એવા કપડાં પહેરીને લગર વગર ફરે છે. અને પહેલાં તો આમ ખાવામાં કશાકનો રસો કશામાં જાય ને કકડાટ કરી મૂકે, બધું ભેગું કરીને ખાય છે. એને ખબર નથી કે કશું છોડી રહ્યો છે. જોનારાઓને લાગે છે કે ક્યાં આપણો ભાઈબંધ હતો એને, ક્યાં આજનો આ ભાવો હવે આવો થઈ ગયો. એટલે એ સ્પૃહા છોડે છે, એ ઘર છોડે છે, કશું છોડતો નથી. બટ યુ થિંક ઇઝ સિક્યોરિટી ઇઝ અ બર્ડન ટુ મી. એટલે લોકોને લાગે કે આ સલામતી છે, થોડાક પૈસા તો રાખો, કામ લાગશે ને. આમ તો મારે જોઈતા નથી, તમારે જોઈતા લો ને આપી દઉં છું. એટલે એ કશું જે છોડે છે બર્ડન, બોજો જ છોડે છે. કિંમતી વસ્તુ કોઈ છોડી શકે જ નહીં. એને પોતાને એને કારણ કે એનાથી મેં કહ્યું આગલું વધારે મૂલ્યવાન બન્યું છે. જેમ જેમ આપણું પગથિયું ઓળખાશે, દેખાશે, મૂલ્યવાન બનતું જશે, તેમ તેમ ખબર જ નહીં પડે કે નીચેનું છૂટ્યું, નીચેનું છૂટ્યું, નીચે. આપણે ક્યારેય પગથિયા છોડતા નથી, ચડીએ જ છીએ. ક્યારેય કહીએ છીએ કે આટલા પગથિયા છોડ્યા, આટલાનો ત્યાગ કર્યો, આટલા પગથિયા ચડ્યા, એમ કહીએ છીએ ને. હું ચડું છું, ક્યારેય છોડતો નથી. એટલે વિતસ્પૃહા બુહા બસ કશું છોડતો નથી. પણ છતાં એ કહે છે એટલે સ્પૃહા છૂટી ગઈ છે. વિગતા સ્પૃહા યસ્માત, જેનામાંથી સ્પૃહા છૂટી ગઈ છે, જેનામાંથી કામનાઓ છૂટી ગઈ છે, જેને ઘરની રતિ છૂટી ગઈ છે. આવો હવે ના, એ પોતાને હવે આવો જુએ છે. અગેન એ પોતાને જોતો જ નથી. એ તો પેલો આત્માનો જિજ્ઞાસુ જ પોતાને જુએ છે. શું છે ને શું ગયું ને શું છૂટ્યું એ જોવાનું એને કંઈ અવકાશ પણ નથી કે રસ પણ નથી. આવૃત્ત ચક્ષુ અમૃતત્વ ઈચ્છન, અમૃતત્વની ઈચ્છાથી. એટલે મહાત્મા કે ગુરુજી કે શાસ્ત્રો કે એનાથી એને એક રસ પડી ગયો ને કે દુનિયામાં પ્રાપ્ત કરવા જેવી વસ્તુ હોય તો એક જ છે, અને એ છે અમૃતત્વ. અને માણસની લાયકાત છે કે એને પ્રાપ્ત કરી શકે. પણ માણસને લાયકાત છે જ, એ કરી જ શકે. શી લાયકાત? માણસ છે એટલે બસ. શંકરાચાર્ય ભગવાન શું હતા? માણસ હતા. કાળા માથાને કે ધોળા માથાના? કાળા માથાના. જે જ્ઞાની થયા બધા માણસ હતા, અને કાળા માથાના માણસ હતા. તે હું કાળા માથાનો માણસ કરો કે નહીં? કરો ને. તો હું પ્રાપ્ત કરી શકું કે નહીં? હા, એમ જરા હિંમતથી. એ વળી શું કે બોલો, એ એટલી બધી શું કામ આપણી જાતને હલકી પાડવી કે હું તો અશુદ્ધ જ છું ને હું તો જડ જ છું ને અમારા જેવા. શાંકર પરંપરામાં આવીને બેઠો છે. એવો કોઈ અશુદ્ધ કે જડ કશું છે જ નહીં. એ સાધક છે, અધિકારી છે. અને એ નહીં તો આવ્યો જ ના હોત ને. ભાષ્યકાર મહારાજના ખોળામાં આવવું એટલે શું, કંઈ મજાક છે? નાની વસ્તુ નથી, બહુ મોટી વસ્તુ છે. દુનિયામાં આટલા આવે છે કોઈ? આટલા વર્ષોથી અહીંયા ચાલે છે. ગામના લોકો આવીને બેઠા કોઈ કથા સાંભળવા જોયા? આવે તો બાપજીને પગે લાગવા આવે ને આમ ફૂલ મૂકીને ચાલતા થઈ જાય. તો કેટલા પુણ્ય હોય તો આ બધી વસ્તુઓ બહુ જ મોટી છે. આપણને એટલી મફત મળી છે ને કે આપણને એની કલ્પના નથી કે આ શી વસ્તુ છે. આ બહુ મહાન વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે. અને આપણને મળી છે તો આપણા પુણ્ય હશે જ ને. નારાયણની કૃપા કેટલી બધી હશે, પુણ્યો કેટલા બધા હશે,
આપણી લાયકાત કેટલી હશે, પૂર્વજન્મની તૈયારી કેટલી હશે. સમજતા નથી આવ્યા આપણે, કેટલું બધું લઈને આવ્યા છીએ. એટલે આ ઘણી બધી તૈયારીઓ છે. અને હવે સમજ્યો છે કે માણસનો શરીર મહતા પુણ્યના ક્રિતા એયમ કાય નૌહુત્વયા, મનુષ્યના શરીરરૂપી નાવડી કેટલા પુણ્યો ખર્ચીને મેળવી છે. એવું ના માનશો કે મારા કર્મો હતા એટલે મળી ગયું છે. હા, કર્મો તો તમને એવું લાગે છે કે એકલા માણસના શરીરના જ કર્મો હતા આપણા? આગલું શરીર છોડ્યું હશે, જે કંઈ હશે તે, ત્યારે એકલા માણસના શરીરની પ્રાપ્તિની યોગ્ય જ કર્મો હશે આપણા ખાતામાં, એવું લાગે છે? કેટલાય યોનિના માટે લાયક કર્મો હશે, નહીં? એમાંથી નારાયણે પસંદ કરીને આપણને પહેલાં માણસ બનાવ્યા, એની કૃપા કરીને. કેમ કર્યું ખબર છે? એટલા માટે કે એણે સ્પેશિયલ ફેવર કરી કે આ જીવને એકવાર માણસ બનાવી દઉં અને રખેને એને મુમુક્ષા જન્મે મહાત્મા મળી જાય અને મચી પડે અને એને જ્ઞાન થઈ જાય તો કર્મ બળી જશે અને ભોગવવા નહીં પડે. તો એને બીજા બધા નામો નથી બોલતી, બધી યોનિઓ 84 લાખમાંથી એક ઓછી. બાકી બધી યોનિઓમાં ફેરવ્યા કરો ને પછી ક્યારે થશે? એકવાર ચાન્સ તો આપી દો કે માણસ બનાવી દઉં અને રખેને જ્ઞાન પ્રાપ્ત કરી લે અને બધા કર્મ બળી જાય તો પછી ભોગવવા પડશે નહીં? એટલે નારાયણે કૃપા કરીને આપણને માણસનું શરીર આપ્યું છે. મહતા પુણ્ય ક્રિતયમ કાવન કાય નૌસ્ત્વયા પારમ દુઃખો દેહે ગંતુમ તર યાવન વિદ્યતે. આ શરીરરૂપી નાવડી હજુ તૂટી નથી ગઈ ત્યાં સુધી તરવા માંડો. કારણ હવે આમ તો શું બાકી રહ્યો છે? બધા 60થી તો આ છોકરા 2-4 બાદ કરો, ત્યાં બાકીના બધા તો 60ની ઉપરના તો છે જ ને હવે. એટલે કાણા પડી ગયા, શરૂ થઈ ગયા કે નહીં? ચલાતો નથી, બેસાતો નથી, બેસતો જગાતો નથી, આમ કરે તો ઊંઘી જાય છે. આ બધા કાણા કહેવાય. હવે હજુ નહીં શરૂ કરીએ ક્યારે કરીશું? તર યાવન વિદ્યતે, જ્યાં સુધી કાણા નથી પડ્યા શરૂ કરી દઈએ. તો ઉપનિષદના વાક્યના અર્થનો રસ એ છે. ભર્તૃહરિ કહે છે વૈરાગ્ય શતકમાં, માણસના શરીરની ઉંમર કેટલી છે? આયુઃ વર્ષ શતમ નૃણામ પરિમિતમ. માનો કે 100 વર્ષનું એનું પૂરું આયુષ્ય છે. રાત્રો તો અર્ધમ ગતમ, 100માંથી 50 વર્ષ તો ઊંઘવામાં ગયા ને, બાકી કેટલા રહ્યા? 50. તસ્ય અર્ધસ્ય પર, બાકીના જે ગયા એમાંથી વૃદ્ધત્વ બાલત્વ યોહો, 50માંથી બાળકના 10-15 કાઢો, વૃદ્ધાવસ્થાનો તો ખાસા, માનો કમસે 70 પછીના 30 તો ખરે જ, 75 પછીના 25 ગણો, તો 25-30 વર્ષ તો બાળક અને વૃદ્ધાવસ્થામાં જતા રહેશે. બચશે કેટલા? 50 વર્ષ ઊંઘવામાં ગયા, 30 વર્ષ બાલ્ય અને વાર્ધક્યમાં ગયા. કેટલા બચ્યા? 20 બચ્યા ને? હા, છેલ્લા 10-12 તો અપૂચા ને. આપણે વૃદ્ધાવસ્થાને બાલ્યાવસ્થાના કાઢી નાખીએ આપણે તો બંનેના થઈને તો 25-30 ખરા ને, 30 ખરા, બરાબર? 10-15 વૃદ્ધાવસ્થામાં, 10-15 બાલ્યના, અને 30 ગયા, 50 ઊંઘવામાં ગયા, બાકી રહ્યા 20 વર્ષ, બરાબર છે? એમાં જો આપણે પ્રૌઢોમ યવનસ્તો વિષય તરી પંચભીર્માર પસંદો દષ્ટો નષ્ટો વિવેક સુત ધન યુવતી સ્વાદ સૌખ્ય નિષન્ન શૈવી ચિંતા વિહીનમ. હે ભગવાન, 20 વર્ષ તો હું ભોગવું ને, પણ 20 જ વર્ષ બચ્યા છે. મારે ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું, ભોગવવાનું, પતિ પત્નીના સુખો ક્યારે ભોગવવાના? 20 વર્ષ તો કમસે કમ ભોગવું હું, કશું બચશે નહીં. અને 100 વર્ષ છે એવો નિયમ છે ખરો? એ ક્યાં છે? ખબર નહીં 100 વર્ષ જીવીશું કે નહીં. જીવે બારી તરંગ ચંચલ તરે, પાણીના તરંગ કરતાં ચંચળ એવું આ જે માણસનું શરીર છે. સૌખ્યમ કુતઃ પ્રાણીનામ, એનો સુખનો સમય કે જગ્યા ક્યાં છે એની પાસે?
અને એની અંદરથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરી લેવાનું છે. તો સમજીએ કે આપણી પાસે બહુ જ ઓછો સમય છે અને એને આપણે બીજા કશામાં ન બગાડીએ, આત્માની ઈચ્છાને પ્રાપ્ત કરીએ. હું સમજું કે માણસ છું તો હું આ કરી શકું છું. મહારાજ કહે છે इमं प्राप्य भजस्व यहाँ तक आ गए थे इतना ही लंबा करना था. હા, ઇમમ પ્રાપ્ય મનુષ્યનો લોક પ્રાપ્ત થઈ ગયો છે એટલે આપણે કેટલે બધે પહોંચી ગયા છીએ કે ઇમમ પ્રાપ્ય યહાં તક આ ગયે થે ઇતના હી લંબા કરના હતા. એમાં કંજુસાઈ કરી માણસે. હા, અને ખબર નહીં એ રહી ગયો. તો આપણે આપણી જાતને બહુ સમજાવીએ, આપણી ઊંચાઈનો એક અંદાજ તો મેળવીએ. મેં કહ્યું એમ કે કાળા માથાના માણસો જ છે. બ્રહ્મનિષ્ઠ પુરુષો કંઈ આમ શિંગડા લઈને કે કંઈ કશું જુદું લઈને નથી આવતા. તમારા મારા જેવા જ હોય છે. તમારી મારી જેમ જ મારા બાપને ઘરમાં જન્મે છે, આપણી જેમ ઉછરે છે, આપણી જેમ ભણે છે, આપણી જેમ બધું કરે છે, આપણા જેવા જ હોય છે. એ જરા મચી પડ્યા, આપણે મચી તો પડ્યા પણ દિશા ના બદલે બીજી દિશામાં મચી પડ્યા તો આપણે ઇન્દ્રિયોના ભોગ વગેરેમાં લાગી ગયા. એમાં ના લાગીએ અને સમજી લઈએ માણસના શરીરની વિશેષતા બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિમાં છે. ખાવા પીવામાં આહાર, નિદ્રા, ભય અને મૈથુન એને સલામતી કહો. પણ ખાવું પીવું એ તમે ને હું તો કરીએ જ. અને પેલો ભૂંડ ને ગાય ઘોડા કૂતરાને ચકલા ચકલી કરે કે નહીં? ખાવાનું ખાય ને. અરે એ તો ડાયા છે, રસોઈ કરવાનો વખત નથી બગાડતા. આપણે તો આખી જિંદગી રસોઈ કરવામાં બગાડીએ જ કે વીકેન્ડ શું કરીશું, શાક સવારની જમીન ઉઠ્યા ને સાંજનું શાક ચરો સમારવાનું. તો આપણા એ લોકો તો વખત નથી બગાડતા, આપણે તો બધું બહુ કરવાનું છે. તો આપણે સમજી લઈએ કે મનુષ્યના શરીરની વિશેષતા ખાવાનું બનાવવા કે ખાવામાં નથી, બીજા લોકોએ ખાય છે મનુષ્ય સિવાયના. ઊંઘવાનું કામ પણ આપણે કરીએ ને એ કરે છે. બીક લાગે તો ભાગી જવાનું આપણે કરીએ છીએ ને એ કરે છે. પ્રજોત્પત્તિ કરવી, સંતાનોને જન્મ આપવો, તમે ને હું પુરુષ મનુષ્ય પણ કરે છે. વનસ્પતિ આ બધું કરે છે. વનસ્પતિ પણ ખાય છે, પીએ છે, બધું જ કરે છે. ભય આવે તો ભાગી જાય છે વનસ્પતિ, ખબર છે? વનસ્પતિ ભય આવે તો ભાગી જાય છે. તમે વેલને છે ને આમ નીકળી છે, આપણે આમ અંધારામાં લગાડીશું તે અંધારામાં ઉગવાનું બંધ કરી દેશે અને અનુકૂળતા હશે તો ગમે તેમ કરીને લાંબી થઈને બહાર આવી જશે તડકામાં. ભાગી જાય છે ને ભયથી. ફોટોટ્રોપિઝમ એ જરાક એને અંધારું લાગે કે એનાથી વનસ્પતિથી પેલો સૂર્યનો પ્રકાશ નહીં મેળવાય તો ખોરાક નહીં બનાવાય, તો નહીં ખવાય, તો મરી જવાશે. એ ભય આવે તો ભાગી જાય છે, વનસ્પતિ પણ જતી રહેશે. તો આહાર, નિદ્રા, ભય, મૈથુનમ આ બધું કામ તો બધા કરે છે. આટલું કરીએ તો માણસના જન્મની સફળતા કહેવાય? ના કહેવાય? મેં નથી કહ્યું. હા, કબૂલ. તો પછી આપણે એમાંથી બહાર નીકળવું જોઈએ ખરું. શેને માટે? બ્રહ્મજ્ઞાન માટે નહીં, માણસ કેવડાવવા માટે. હા, હું માનવી માનવ થાઉં તો ખરું એ કહેનારને ભાન હશે ને કે બધા હાથ પગ લઈને આવે એટલે માણસ તો ખરા જ ને. તો એ કહે છે કે માનવી માનવ થાઉં તો ઘણું. કમસે કમ માણસ તો થવું. હું બીજાને આડો ના આવો, બીજા બધી તો ગુણો જવા જ દો કે માણસે શું કરવું જોઈએ, પણ કમસે કમ હું સમજી લઉં આહાર, નિદ્રા, ભય અને મૈથુન મને માણસ નહીં પશુમાં જ રાખે છે. આટલું વનસ્પતિને બે જ એટલે સજીવનું વર્ગીકરણ કરીએ ને તો બે જ વર્ગ છે, એનિમલ સૃષ્ટિ અને પ્લાન્ટ, એટલે પ્લાન્ટ કિંગડમ અને એનિમલ કિંગડમ. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. માણસનું જુદું નામ છે અંદર વર્ગીકરણમાં નથી હોતું. હા, સજીવના વર્ગીકરણમાં બે જ હોય છે, સજીવ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો આપણે વનસ્પતિમાં તો ના આવીએ, પ્રાણીમાં આવીએ, માણસમાં ના આવીએ. પ્રાણી બધા સરખા જ છે. આહાર, નિદ્રા, ભય, મૈથુનમ એટલે સુધી તો એમાં જ રહીશું, એમાંથી આગળ ચાલીશું. ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. પણ ધર્મ એમાં પશુ પક્ષીઓ ધર્મ પ્રમાણે જ ચાલે છે. ગાય ઘાસ જ ખાય છે, માંસ નથી ખાતી. એટલે ધર્મથી પણ માણસ નહીં બનાય. હા,
વિધિ નિષેધનું પાલન તો પશુઓ પક્ષીઓ કરે જ છે ને, નથી કરતા? વાઘનો જે શિકાર હોય એ જ ખાય, બિલાડીનો જે શિકાર હોય, ઉંદરનો જે શિકાર હોય એ જ ખાય. બધા પોતપોત ઇકોસિસ્ટમ એની નિયમ પ્રમાણે જ ચાલે છે. જીવો જીવસ્ય ભોજનમ, કયા જીવનું ભોજન કયો જીવ છે નક્કી છે. આજે એવું થાય કે ઉંદર બિલાડીને ખાઈ જાય, બિલાડી વાઘને ખાઈ જાય, થાય છે એવું? વાઘ બિલાડીને ખાય, બિલાડી ઉંદરને ખાય, ઉંદર બીજા નાના જીવડાને ખાય, નિયમ પ્રમાણે જ ચાલે છે. એટલે ધર્મના આચરણથી માણસ થવાય નહીં, કહેવાય ને. ધર્મનું આચરણ બધા કરે છે, ધર્મના આચરણથી માણસ નથી થવાતું. એ ધર્મ એમ કહે છે કે શાસ્ત્રોક્ત ધર્મ વિધિ નિષેધ. એટલે જ્યારે ધર્મ હોય તેષામ અધિકો વિશેષા એમ કહેવામાં આવે ત્યારે ધર્મનો અર્થ શાસ્ત્રના વિધિ નિષેધ એવો કરવો પડશે. એનો અર્થ એવો કરવો પડે કે લૌકિક વિધિ નિષેધ છે એ પશુ પક્ષીઓ પાળે છે, ભગવાનના આપેલા વિધિ નિષેધ. માણસને ભગવાને એના આંતરડાને એની પાચન તંત્ર છે એ બીજા પશુ પક્ષીઓને ખાઈને પચાવવા યોગ્ય નથી બનાવ્યું. એટલે ભગવાને એનું શરીર છે એ વનસ્પતિઓને ખાઈને પચાવવા પૂરતું જ બનાવ્યું છે. એ જ્યારે બીજું ખાય છે ત્યારે ભગવાનના કુદરતના નિયમનો ભંગ કરે છે, જે પશુ પક્ષી નથી કરતા. એટલે માણસ, હું આ સમજું કે હું માણસ છું, આહાર નિદ્રા ભય મૈથુનમ સુધી હું હજુ માણસ નથી થયો, અને નાના મોટા ધર્મોનું પાલન કરું, આ બધી વસ્તુઓ. પછી ધર્મ કોને કે આપણે શિવજીને લોટો ચડાવો, પેલું શું દૂધ ચડાવો, પાણી ચડાવો, બીલી ચડાવો, એને ધર્મ કહેવો હોય તો કહેવાય કે એ ધર્મ મારા માણસમાં છે, બીજામાં નથી. બાકી વિધિ નિષેધનો ધર્મ તો પશુઓ કરે છે, પણ શાસ્ત્રોક્ત શું કરવું શું ના કરવું વગેરે. પણ માણસ છું તો માણસ તરીકે બ્રહ્મના જ્ઞાનને પ્રાપ્ત કરવાની ક્ષમતા મારામાં, આઈ કેન ડુ ઇટ એન્ડ આઈ વિલ ડુ ઇટ. હું કરી શકું છું, હું કરીને જ રહીશ. હું આ મારામાં જન્મ, માણસ છું. ધ્યાન, બ્રહ્મનું ધ્યાન નહીં કરીએ ચાલશે. શાનું ધ્યાન કરવાનું? માણસ છું. માણસ છું તો માણસને શોભે એવું વર્તન કરું હું. માણસને શું શોભે? બ્રહ્મના જ્ઞાનની સાધના કરવાની શોભે. બ્રહ્મ થઈ ગયા તો પછી કશું કરવાનું રહેશે જ નહીં, સાધના ક્યાં કરીશું? માણસ તો એ નક્કી કરી દઈશું તો બ્રહ્મના જ્ઞાનની સાધના થશે. મારે બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે. આત્મેચ્છયા ઉપનિષદ અર્થરસમ પિબંત. પછી શું છે ભાઈ? વિતસ્પૃહા વિષય ભોગપદે વિરક્તા, વિષયોના ભોગમાં મળી શકતી વસ્તુઓને તેણે છોડી છે, એમાંથી એ નિવૃત્ત થયો છે, મુક્ત થયો છે. વિજનેષુ વિચરંતી વિરક્ત સંગાહ, સંગ વગરના. એટલે પેલું બહાર ગઈને રસ રહી જાય ને, આ ખતરનાક વસ્તુઓ છે. એટલે જતા તો રહ્યા ઋષિકેશમાં અને પછી બીજે બધે. અને સ્વામીજી મહારાજ કે ત્યાં પેલું સવાર ને સાંજ અન્ન ક્ષેત્રમાં ભિક્ષા લેવા જવાનું હોય ને, તો ભિક્ષા લેવા સવારે શું મળે? રોટી દાળ. સાંજે શું મળે? દાળ રોટી. રોટી દાળ, સાંજે દાળ રોટી. હવે એને પેલું આજે શું કાલે સેવ ઉસળ, એ ઉસળ મારે કોષમાં જવું પડશે, ઉસળ છે કે. તો હવે એને ત્યાં સેવ ઉસળની ઈચ્છા થાય બિચારાના. એ એવું છે કે બહાર તો હોટલમાં તો ના ખાતો હોય, પણ શિબિરમાં તો પછી શું કરે? બીજું હોય ને લઈને એ જ ખાવું પડે ને. તો શિબિરમાં ખાધું એટલે એને એમ કે હવે ઋષિકેશમાં આવું મળશે, સાધુ થઈ જઈશું, સેવ ઉસળ મળશે, ભાજી પાઉં મળશે, કારણ કે આધ્યાત્મિક શિબિરમાં મળે છે એટલે પછી મળતું જ હશે. એટલે પેલું ભિક્ષા માટે ગયો અન્ન ક્ષેત્રમાં, રોટી દાળ મળ્યા. આજકાલ તો ડોલચા હોય, ખાનાવાળા હોય, એટલે રોટલી જુદી દાળ જુદી. બાકી તો બધું અંદર કમંડળમાં રોટલી હોય ને દાળ હોય ને બધું અંદર જ હોય. અને હવે એને સેવ ઉસળ ખાવું એ શું કરે? પછી એ પેલી દાળ હોય ને એના પર આરોપ કરે કે આ શું છે, એમાં વટાણા કે શું કઠોળ શું હોય છે? જાણકાર વટાણા. એટલે આ પેલું વટાણાનું ઉસળ છે, આ દાળ છે તે. અને રોટલી છે પેલું આમ હતું, એ શું હતું? પાઉં. એ પાઉં છે. બંધ. મેં તો ખાધું નથી ને જોયું નથી, મારે માટે આ બહુ બધી વિચિત્ર વસ્તુઓ છે. પણ જેણે બિચારો એ નહોતું ખાધું કોઈ દાડો, પણ અહીં ખાધું ને એને એમ કે હે આ તો ખવાય સાદું હતી.
પછીનું કે સાધુ થઈશું તો મળશે રોટી દાળ ને દાળ રોટી, એટલે એને આરોપ કરીને ખાય. કે માની લો ને કે આ છે ને એ વટાણાનું ઉસળ જ છે, તે એને ઉસળ કેમ કહે છે એ પાછું શોધવું પડશે. વટાણાને પાણીમાં ચઢાવે એટલું જ ને, બીજું શું, તે ઉસળ ક્યાંથી આવ્યું. અને પેલું શું બીજું, સેવ ઉસળ. તો ત્યાં જઈને આ વસ્તુઓ જે દાળ રોટી રોટી દાળ મળશે, એમાં જો આ સંસ્કાર રહી ગયા તો ફરી પાછો એમાં એ લઈ આવશે. અને પછી પેલો હમણાં શું પેલા આપણો ભાઈ, કોઈને યાદ છે શું પૂછ્યું હતું એને, કાર્તિકને કોઈ પૂછ્યું કે શું ચાલે, એને કંઈક કીધું, મને યાદ નથી આવતો. પણ ટૂંકમાં આપણે જે ખાઈએ છીએ સરસ છે, કલ્પના કરીને ખાઈ લેવાનું વગેરે, સમથિંગ ઇઝ ઇટ. તો જો વિત સ્પૃહા વગેરે નહીં ગયા હોય, વિરક્ત સંગ નહીં ગયો હોય, રસ નહીં ગયો હોય, બીજું કંઈ હતું, ચાલો કશો વાંધો નહીં. પણ ટૂંકમાં આ બધી વસ્તુઓ એવું છે કે જો આપણે ત્યાં વિષય સાથેનું અંતર ઊભું કર્યું, પણ અંતર ઊભું કર્યા પછી સ્પૃહા રહી ગઈ, તૃષ્ણા રહી ગઈ, સંગ રહી ગયો, તો રમણ એમાં ચાલશે. રમણ નારાયણના નામમાં કે બ્રહ્મમાં નહીં ચાલે. અને એટલા માટે આ બધાથી મુક્ત થઈ જાય. અને નંદતી 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 એવા ક્યારે થશે? યોગ રતોવા, ભોગ રતોવા, સંગ રતોવા, સંગ વિહીન. એ યોગમાં હોય તોય વાંધો નથી, ભોગમાં હોય તોય વાંધો નથી, સંગમાં હોય તોય વાંધો નથી, સંગ વગરનો હોય તોય વાંધો નથી. કારણ કે એનું ચિત્ત એ જે કરતો હોય ત્યારે યોગમાં કે ભોગમાં કે સંગમાં કે અસંગમાં નહીં, બ્રહ્મમાં રમણ કરે છે. એટલે એનો આનંદ છે રમણ. એનો અર્થ એવો પણ થયો ને કે આનંદ ક્યાંથી મળશે? જ્યાં રમણ થતું હશે ત્યાંથી. બરાબર? હું ભણતા ભણતા મારા પતિનો, પત્નીનો, સંતાનનું ચિંતન અંદર ચાલતું હોય અને હું વેદાંતનું પ્રવચન સાંભળતો હોઉં અને અંદર આ કાંતાની વાત આવી અને મને મારી કાંતા યાદ આવી અને પછી હું આમ સ્વામીજીની સામે બેસીને સાંભળું છું, હસતા મળે સાંભળું છું. એ હસવાનું શેનું છે ખબર છે? પ્રવચન સાંભળું છે એનું. પ્રવચન સાંભળું છે એનું છે ના, બધા આમાં કરે છે. એ શેની પ્રસન્નતા છે? રમણમાં કાંતાનું રમણ ચાલે છે ને એની પ્રસન્નતા હોય છે. પ્રસન્નતા રમણની હોય છે. અને જો આ રમણ બ્રહ્મમાં નહીં થાય, યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ, એટલે કે હું શરીરથી ગમે તે કરું, ચિત્ત જ્યાં રમણ કરશે એ રમણનો વિષય કે રમણ મને આનંદ આપશે. હવે કોઈ શત્રુનું ચિંતન ચાલતું હોય કે પેલો મને સંભળાવી ગયો, પેલો સંભળાવી ગયો, તો એ મને ક્રોધ આપશે. અને એટલે એ જે ચાલે છે ને એ કામ કરે છે. ચિત્તમાં જે રમણ ચાલે છે તે, તો જેનું ચિત્ત બ્રહ્મમાં રમણ કરે છે, વિરક્ત સંગાહ ધન્યાહ વિજનેશ વિચરંતી. લોકોને એમ કે બે હોય ને કે બેથી વધારે હોય તો જ આનંદ આવે. હા, એકલા એકલા શી મજા આવે? પણ એટલે વિવિક્ત દેશ સેવિતમ અરતિર્જન સંસદીય મૂલ્ય આપ્યા કે એકાંતને માટે જેને પ્રેમ જન્મ્યો છે. અને એકાંત શું કરે છે? મને મારી સાથે રૂબરૂ કરે છે. એ મને મારો સામનો કરવાની ફરજ પાડે છે. સામાન્ય રીતે હું ઘરમાં કે વ્યવહારમાં હોઈએ ત્યારે કોઈ મારો દીકરો છે એટલે હું એનો બાપ છું કે મા છું, મારા મા બાપ હોય તો હું સંતાન છું, પતિ પત્ની હોય તો હું પતિ કે પત્ની છું, ભાઈ છું, મિત્ર છું, કશુંક કશુંક. એટલે હું મને કોઈક સંદર્ભથી જ જોઉં છું. ભાઈ તરીકે હું આ છું, બહેન તરીકે આ છું, પત્ની તરીકે આ છું, પતિ તરીકે આ છું. સતત હું મને સાપેક્ષ કે સંદર્ભમાં જ જોઉં છું. એટલે મને આ બધા વગરનો પણ હું હોઉં અને હું કોણ ને કેવો હોઉં એ વિચારવાની કે જોવાની કે સમજવાની, વિશ્લેષણ કરવાની તક મળતી જ નથી. હું સતત એક પછી એક રોલમાં જ હોઉં છું. એટલે જ્યારે એકલો હોઉં ને ત્યારે આમ તો એકલા રહેવાથી પણ આ ઘણો વખત જતો હશે. હું સમજું છું કે માણસ એકલો થયો, માનો કે ઘરમાં સ્વજનો બધા મૃત્યુ પામ્યા અને ગમે તે છોકરાઓ વિદેશ ગયા અને બધું થયું, તમને લાગે છે કે બ્રહ્મમાં રમણ કરશે ઘરનું માણસ જે બચ્યું તે? બધા હિંમત ત્યાં
પેલા કે જેમને જેમને છોડ્યા કે જે એમને છોડીને ગયા એમાં જ રમણ ચાલશે. રમણ બિઝનેસ ખતરનાક છે, એ છોડશે નહીં આપણને. આપણે બધું છોડીશું તો એ રસવર્જમ એ અંદરથી જશે જ નહીં. વિચાર કરો. એટલે આને એ રમણમાંથી છોડાવવાનું કેટલું અઘરું હશે. એને નારાયણમાં રમણ કરાવવો છે. હા, એટલે આપણે આ પ્રયત્ન કરવો પડશે કે હું શું કરું છું એ તો મારે બદલવું જ પડે, પ્રશ્ન જ નથી આવતો. પણ મારું રમણ પણ બદલાવવું જોઈએ. રમણનો સોર્સ કે શેમાં મારું ચિત્ત રમણ કરે છે. અહીં આવે ને બેટા તે દૂધ પીધું, પેલું દાદી દાદા આવી જાય ને શિબિરોમાં, અને મા બાપોને તો અક્કલ જ નહીં છોકરા ઉછેરવાની, એવું એ લોકો માને છે. દાદા દાદી એવું માનતા હોય છે કે અમારા સંતાનોને એમના સંતાનને ઉછેરવાની અક્કલ હોતી જ નથી, અમે જ અક્કલ આપીએ એટલે અમે જ ઉછેરીએ છોકરાઓને. પણ હવે કંઈક પુણ્ય હશે થોડા ઘણા તો શિબિરમાં આવી ગયા, પછી આવીને પણ ચિંતા તો થાય, પેલા છોકરાને એ લોકોને ઉઠાડે જ નહીં. એ લોકો એને વખતસર નવડાવશે નહીં, એને દૂધ આપશે નહીં. પછી સ્કૂલની બસ આવી જશે ને તો એમને મૂકી આવશે બસમાં જઈને. અહીંથી ફોન કરી ઉઠાડ્યો, પછી નવડાવ્યો અને દૂધ પાયો. રમણ તો ત્યાંથી જ નહીં છૂટે. આ રમણ છૂટશે નહીં તો એ બિચારો ભણશે શું? આવીને બેસે તો જાય, ક્યારે મહારાજ તો પૂરું નથી કરતા, એક તો શરૂ નથી કરતા. 9:40 આજે. આપણને એમ કે 9 શરૂ થાય તો 10 પૂરું થાય. છોકરાને 10:30 જવાનું છે, પૂરું થાય તરત હું ફોન કરું કે એને મોકલો, તૈયાર કર્યો, પૂરું જ નથી થતું. તમને લાગે છે કે સાંભળશે માણસ? રમણ થતું હશે ને એ જ કામ કરશે. એટલે એ રમણ બદલાય અને કશું જ. એટલે વિવેક દેશમાં એવી અપેક્ષા છે કે માત્ર ભૌતિક શરીરથી અંતર ઊભું કરે એટલું જ નહીં, એ રમણનો વિષય પણ બદલે. અને એ બધું ગૃહસ્થાશ્રમમાં થઈ જ જવું જોઈએ. ઘરમાં રહીને નારાયણ માટેના પ્રેમમાં રમણ થતું શરૂ થઈ જવું જોઈએ, તો જ ત્યાં જવાશે. પેલા ગીતા વગેરેમાં જુદી રીતે કે આપણા વેદાંતના શાસ્ત્રો જુદી રીતે કે ત્યાં ગયા પછી આપણને 6ઠ્ઠા અધ્યાયમાં ગીતામાં તો જંગલમાં જઈને એકાંતમાં ધ્યાન કરવું વગેરે. પ્રશાંતાત્મા વિગતભિઃ બ્રહ્મચારી વર્તે સ્થિતઃ. ત્યાં એકલા જવું અને પત્ની પણ નહીં અને ચેલાઓ પણ નહીં. હા, એમ બંને પ્રકારથી એકલા જવાનું, ભગવાનનું ભજન કરવાનું. અને એમાં એકલા રહેવાનો અભ્યાસ થયો હશે તો જ જવાશે, બાકી માણસ ગાંડા થઈ જાય. મૌન મંદિરમાં ગયેલા લોકો વખત રહી નથી શકતા ઘણા. એક તો બીજું શું કે ઘણી વખત મૌન મંદિરમાં અંધારા હોય છે પાછા, પ્રકાશ ના આવે એવું કરી દે લોકો. પેલો બિચારો ગાંડો થઈ જાય, એને તો આમ બાવરો થઈ જાય કે માણસ હું શું કરું છું આખો દાડો. એટલે એકાંતનો અભ્યાસ ના હોય તો અઘરું છે. એટલે માણસ એ તો કહે છે બીજનેષુ વિરક્ત સંઘ ધન્યઃ ચરંતી. તો કે બીજામાં રમણ ચાલશે તો ધન્ય નહીં થવાય. મેં છોડ્યું છે શરીરથી અને મનથી. આમ તો મારું મન હું ઘરમાં હતો ત્યારે નારાયણમાં રમણ કરતો થઈ ગયું, તો પછી પહેલું બંને કામ કરશે. શરીરથી છોડું તો કદાચ મનથી છૂટશે, પણ અહીં છું ત્યારે જ મારું મન ત્યાં પહોંચી ગયું છે ને, તો પાછળ શરીર પહોંચી જશે. અને નહીં પહોંચ્યો તો કંઈ નહીં, મન પહોંચ્યું, કામ પૂરું થઈ ગયું. કોઈક રીતે મારું મન નારાયણમાં, નારાયણ એટલે બ્રહ્મ. હા, આ સ્વામીજી બ્રહ્મની વાત કરે, માતાજી નારાયણ એટલે બ્રહ્મ. તો બ્રહ્મમાં રમણ કરતું થાય મારું ચિત્ત, તો મને ધન્યતાનો અનુભવ થાય. એવું થવાની શક્યતા એકાંત પ્રદેશમાં વધારે છે. શંકરાચાર્ય મહારાજ કહે એ જમાનામાં પહેલાંના વખતમાં તબલગી જોગી જગગુરુ ચબલગ રહે ઉદાસ. શંકરાચાર્યો જગતગુરુ કહેવાય ને. ક્યાં લગન જગતગુરુ હોય? જ્યાં સુધી ઉદાસ એટલે લોકોની પાસેથી આશા વગરના છે ત્યાં સુધી. તબલગી જોગી જગગુરુ જબ તક રહે ઉદાસ. જબ આશા મન મેં જગી જગગુરુ જોગી દાસ. બરાબર? જેવી આશા જન્મી તો જગત મારું નિયંતા થઈ જશે અને હું હાથ જોડતો થઈ જશે કે મને આજે તમારી ઘેર ભિક્ષા, મને કહું અહીંયા આજે લાડુ છે, ત્યાં લાપસી છે, ત્યાં શ્રીખંડ છે, ત્યાં દૂધપાક છે, શું ખાવું છે?
આજે હું તમારા ઘેર આવીશ. હું કહેતો થઈ જ સામેથી કે તમારા ઘેર ભિક્ષા માટે આવીશ. તો આ આશા ક્યાંકથી મેળવવાની? આ બધાથી સંપૂર્ણ મુક્ત. સ્વામીજી મહારાજે દાખલા આપે કે પેલા એકાદમાં ધ્યાનમાં બેઠો તો ખરો, પછી પણ કે આમ 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 આંખ ખોલીને જોવાનું નહીં, આમ નહીં જોવાનું, આમ નહીં જોવાનું. સ્વામી રામતીર્થ જ્યારે ગયા ને ટિહરી વગેરે, તો પત્નીને બાળકો જોડે ગયા પહેલી વખત તો, અને કંઈક એક બે મિત્રો કે સેવકો પણ હતા. ઘેરથી કહેલું બધાએ સોના ચાંદી ઘેર મૂકી દો, બધું કઢાઈ નાખેલું. એમના પત્નીની પાસે હતું સોનાનું કંઈક નાનું મોટું પહેરેલું. એક બે સેવકે થોડાક સિક્કા રાખેલા, કારણ કે ખાઈશું શું જઈને તરત. પછી જઈને બધાને કંઈક ઝૂંપડીને કંઈક, પછી પહેલાં તો જઈને ગંગાજીના પેલા પથરાઓ છે ને, તો પથરા પર અલગ અલગ પથ્થર પર અલગ અલગ ધ્યાન માટે બેસાડી દીધા. ચલો ધ્યાન કરો. પહેલાં પૂછ્યું છે કોઈની પાસે? પત્ની પાસે પહેરેલું ગંગાજીને આપી દો, કઢાઈને ફેંકાઈ દીધું. બીજા કંઈ સિક્કા નાના મોટા હતા, ફેંકી દો, ફેંકી દીધા. બધાએ ધ્યાન કરવાનું, આંખો બંધ કરી દેવાની. ઈશારાથી પણ કોઈને કશું કહેવાનું નહીં. કોઈ પૂછવા આવે કે ખાધું, એવું નહીં કહેવાનું. ઈશારાથી પણ કોઈને કશું કહેવાનું નહીં. અને બેસી જાઓ બધા ધ્યાન કરવા. બધાને બેસાડી દીધા, બધા બેસી ગયા બિચારા. પછી નારાયણે વ્યવસ્થા કરી, ગામના છોકરાઓ આવ્યા રમતા રમતા, અને ઘેર જઈને કહ્યું કે બે ચાર સાધુઓ બેઠા છે, આજુબાજુ કંઈ દેખાતું નથી, ખાવા પીવાનું. પછી નારાયણે વ્યવસ્થા કરી આપી એ લોકોને. એટલે ધ્યાનમાં બેસે ને ત્યારે થોડી થોડી આંખો ખોલીને જોઈ લે, પેલું પાથરણો પાથરે ને પૈસા માટે, તો કે પૈસા આવ્યા કે નહીં, પૈસા આવ્યા કે નહીં. ધ્યાનમાંથી ઉઠીશું પછી સાંજનું ખાવાનું મળશે કે નહીં. સંપૂર્ણપણે આ બધી વસ્તુઓ અશક્યથી ઓછી નથી. પણ આવી માનસિક તૈયારી, આ ઊંચાઈ તો આ છે જ. એટલે એવી જાતની તૈયારી રાખવી પડે કે મારે કોઈની પાસે, અને અને આશા રાખવી તો નારાયણ પાસે. પણ જો જરૂર લાગે કે અટકી જ પડ્યું છે, નારાયણને કહેવાનો વાંધો નથી. પણ એ સિવાય જગતના માણસો, પશુ પક્ષીઓને તો આશા રાખવાનો પ્રશ્ન જ નથી આવતો. ધન્ય, હા, આ લોકો ધન્ય છે. ચોથો શ્લોક વાંચીએ. ત્યક્ત્વા મમાહમિતિ બંધ કરે પદે દ્વે માનાવમાન સદૃશા સમદર્શિનશ્ચ કર્તારમન્યમવગમ્ય તદર્પિતાને કુર્વન્તિ કર્મ પરિપાક ફલાનિ ધન્યાઃ. આ બધા ત્યક્ત્વા ત્યક્ત્વા લખે છે, એટલે હું જોડે સંમત ઓછી છું. એટલે પહેલાં છોડશે ને પછી કરશે. પણ માણસનો પ્રયત્ન એ થશે કે જેમ જેમ આગળ ચાલશે પાછળનો છૂટતો જશે. છોડવાનો પ્રયત્ન ઓછો, અઘરો વધારે છે, પણ જેમ જેમ નવું આવતું જશે ને પાછળનો છૂટતો જશે. ત્યક્ત્વા મમ અહમ ઇતિ દ્વે બંધ કરે પદે. બંધન કરનારા બે શબ્દો છે, હું અને મારું. અહમ અને મમ, હું અને મારું, એ તો છોડી જ દેવાના પહેલાં. પછી શું? માન અવમાન સદૃશાઃ, માન અને અપમાનમાં સમાન છે. સમદર્શિનશ્ચ, સમત્વનું દર્શન બધામાં એ કરે છે. કર્તારમ અન્યમ અવગમ્ય, હું તો કશું કરતો નથી, જે કંઈ કરે છે નારાયણ કરે છે. તદર્પિતાની કુર્વંતી, બધા કર્મો જે કરે છે એ નારાયણને સમર્પણ કરીને કરે છે. કર પરિપાક ફલાની તદર્પિતાની કુર્વંતી, કર્મ કરવાથી જે એના પરિપાક રૂપે ફળ જન્મે છે એ બધા નારાયણને અર્પણ કરે છે. આ લોકો ધન્ય છે. સમજી લેવાનું, આવું નથી કરતા એ બ્રહ્મજાલે પરિભ્રમંત, એ બ્રહ્મના સંસારના ચક્રમાં ગોળ 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 ગોળ
ના ગોળ નહીં, આમ 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 તોય ચાલશે. આ એ ગોળ કહેવાશે, આ એ ગોળ કહેવાશે. આમ હોય તો એ ગોળ તો કહેવાય જ ને. ત્રાંસુય ગોળ કહેવાય. ફર્યા કરે છે. લંબગોળ ચાલશે, ફરે છે એ નક્કી છે. ત્યક્ત્વા મમ અહમ ઇતિ દ્વે બંધ કરે પદે. લક્ષ્મણજી એકવાર રામજીને પૂછે છે, મોટા ભાઈને, જ્ઞાન કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય, માયા કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, ઈશ્વરને જીવનો ભેદ કોને કહેવાય, બસ સમજાવો ને મહારાજ. શેના માટે તો હું શોક અને મોહથી ભ્રમથી મુક્ત થાઉં. લક્ષ્મણજી રામજીને પૂછે છે. રામજી જવાબ આપે છે, મેં અરુ મોર તો રતે માયા જેહી બસકીન હે જીવની કાયા, હું ને મારો તો ને તારો એ જ માયા છે. બસ જો સ્વામીજી મહારાજે કહ્યું કાલે કે સ્વપ્ન જાગ્રત છે, એ પણ સ્વપ્ન જ છે. જાગ્રત પ્રત્યક્ષને સત્ય કહેવું એ વાસના છે. હા, આવું કીધું કાલે. પ્રત્યક્ષ જાગ્રતને સત્ય કહેવું એ વાસના છે, અભ્યાસ છે. નાનો બાળક છે અને એણે સપનામાં વાઘ જોયો. વાઘ એની પાછળ પડ્યો અને એને પેલો બિચારો નાનો બાળક તો ગભરાઈ ગયો, દોડવાની બુદ્ધિ જ ના ચાલી, એટલો ગભરાઈ ગયો અને ધ્રુજી ઉઠ્યો અને ચીસો પાડતો પાડતો જાગી ગયો. માં વાઘ વાઘ વાઘ. બેટા ક્યાં છે વાઘ? ના માં મારી પાછળ વાઘ પડ્યો છે. છોકરો જાગી ગયો છે સપનામાંથી. જાગ્યા પછી કે જે વાઘ છે વાઘ છે વાઘ છે, એની માં શું કહે છે? બેટા સપનું ખોટું હોય, સપનાનો વાઘ છે, સપનું ખોટું હોય, સાચો નથી, સપનું છે, ખોટું છે, સપનું છે, ખોટું છે. 5-15 દાડે ફરીથી સપનું આવ્યું. સપનામાં એ જુએ છે કે ચોર મારી પાછળ પડ્યો છે અને મારી માએ પહેરાવેલી માળા કાઢીને લઈ જાય છે. પેલો રડવા માંડ્યો, પેલો મારું ખેંચી ગયો, લઈ ગયો, લઈ ગયો. માં કે શું થયું બેટા? કે માં ચોર હતો, મારી માળા લઈ ગયો. જો આ તારી માળા અહીં છે, ક્યાંય ગઈ નથી, પણ ચોર એ સપનું હતું, ખોટું હતું. માએ શું કહ્યું? સપનું હતું, ખોટું હતું. અખાને સપનું આવેલું નહીં? સપનામાં અનિરુદ્ધ પરણેલો જાગીને કહે છે ચિત્રલેખાઈને સખીને, સપનામાં જેને પરણે છો એને લઈ આવો, એ જ જોઈએ મારે. ચિત્રલેખા કહે છે સપનું સાચું ન હોય સૈયર મોરી, સપનું સાચું ન હોય, સપના સાચા નથી હોતા. જન્મ્યા ત્યારથી 5-25 વાર વડીલોએ આપણને કહ્યું કે સપનું સાચું નથી, ખોટું છે. અને જાગ્રત, આ મારી માળા પહેરેલી તમે ખેંચીને ચાલવા માંડો. મારી માએ કહ્યું કે સપનું છે, ખોટું છે? નથી કહ્યું ને કોઈ દાડો? લઈ છે ને શું કરતો હતો? ઊંઘી ગયો હતો, ભાનનો હતો એટલો, સચવાય નહીં એટલી માળા. પકડીને એક ધોલ મારીને પાછી લઈ લેવાની. મેં જોયો તો ખરો, પછી જવાય કે જવાય જ ને વળી, આપણી માળા છે, મારીને લઈ આવવા નહીં, લઈ છે ન જાય એવું કહ્યું હતું ને. સાચી માળા છે. સપનાની માળા ખોટી છે, સપનાનો ચોર ખોટો છે, સપનાનો વાઘ ખોટો છે, એવું આપણી માએ શીખવેલું. પણ આ દેખાય છે એ ખોટા છે એવું નથી શીખવ્યું. તો જુઓ, અભ્યાસ સ્વપ્નના ખોટાપણાનો કરાવે એટલે આપણને સમજ પડી કે ખોટું છે. માએ નાનપણથી શીખવ્યું હોત કે આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે, આ સપનું છે, તો આપણને એવું ના થયું હોત. નહીં થયું હોત, ના થયું હોત, નહીં થયું હોત. આમ કહે છે ના, તો જ એવા મા બાપ મળે ને કે આવું કે છોકરું સંસ્કારી હશે તો જ એને એવા મા બાપ મળ્યા હશે ને કે જેને જન્મથી કે બેટા જાગ્રત ખોટું છે, તો સંસ્કાર ઓગી જ નીકળે ને. ના છે એનું નહીં થઈ શકે છે. મહાત્માઓ કહે છે કે બાળકને પેટમાં હોય ત્યારથી કહો તો સચ્ચિદાનંદ છે બેટા, એ નીકળીને સચ્ચિદાનંદ છે. એટલે અભ્યાસથી જ જાગ્રત જગતને સત્ય કહીએ છીએ. હા, અભ્યાસથી જ. અને આ જન્મનો અભ્યાસ આવતા જન્મે સંસ્કાર ને વાસના બની જાય છે. એવું જ થયું ને. નવા જન્મની વાસના એટલે શું? આ જન્મના અભ્યાસ અને સંસ્કાર એ આવતા જન્મે વાસના બની જશે. એટલે પૂર્વ જન્મોની તો વાસનાઓ લઈને આવ્યા જ છીએ
અને આ જન્મે આપણને કોઈ કહેતું નથી કે જાગ્રત ખોટું છે કે સ્વપ્ન છે, સાચું છે જોજે, આ તો તને ખરેખર વાગ્યું, ખરેખર લઈ ગયો, આ તારું સાચું છે, આ તો આ જન્મનો પતિ જ છે, તો સારું છે કે 7 જન્મનો હવે મને લાગે હવે દુનિયામાં કંઈ 7 જન્મની માગતું હોય નહીં ખરું. પ્રમાણ તમે લોકો છો એટલે કે ના નથી માગતા, જોજો ભૂલમાં એ હવે 7 જન્મ નથી માગતા, પણ 1 જન્મ તો પાક્કો, એમાંથી છૂટાય જ ના. કેમ? સત્ય છે. ગૌર મહારાજે કહ્યું કે સત્ય છે, પતિને પત્ની, ના હસબન્ડ એન્ડ વાઈફ, હવે તો છોડાય જ નહીં, પાક્કો થઈ ગયો. આપણને સત્ય છે સત્ય છે સત્ય છે શીખવાડ્યા જ કર્યું આપણને, આપણે શીખતા રહ્યા સત્ય છે સત્ય છે સત્ય છે. મહારાજ કહે છે વાસના છે. હા, જાગ્રત જગતને કે પ્રત્યક્ષ અને સત્ય કહેવું એ વાસના છે, અભ્યાસનું ફળ છે. અને એમાં પછી હું ને મારું સત્ય હોય તો. ને સપનામાં મારી માએ અમને 5 દીકરીઓને 5-5 તોલા સોનું આપ્યું, અને પછી ઘાટ જુદા જુદા હતા એટલે હું ભળું કે મને આ ઘાટ જોઈએ, પેલીને પેલો જોઈએ. જાગ્યા પછી એ 5 તોલા માટે હું લડું છું. મને જે 5 તોલાની બંગડી આપી હતી અને મારી બહેનને 5 તોલાનું સાંકળા આપ્યા હતા, અને મારી બંગડી લઈ ગઈ, સાંકળા મૂકી ગઈ મારે માટે, તો હું જાગીને ઝઘડો કરું છું કે બંગડી કેમ લઈ ગઈ તું? કેમ? સપનાનું છે. તો જાગ્રતમાં હું કરું છું ઝઘડો, માટે સાચું ખરું કે ખોટું? મારી બંગડી હજુ મારી હતી જ નહીં, કાલે જ રાત્રે જ મારી માએ 5 બહેનોને 5 વસ્તુ આપી છે, અને સવારે મારી બંગડી મારી બહેનના હાથમાં છે. હું કહું છું મારી બંગડી કેમ લઈ ગઈ? એ મારી સપનાની બંગડીને મારી નથી કહેતો ને હું તો. જાગ્રતની સત્ય છે માટે કહું છું ને. હું ને મારું આ સત્યતામાંથી જ આવે છે. જો સત્યતા ના હોય, આ દ્રાક્ષ છે, એને ખોટું લાગે હાથમાં ના લઈએ ને એક દાડો તો. આ દ્રાક્ષ છે એ તમે લઈ જાઓ તો મારી ભૂખ એ આના વગર રહી જાય ખરી? આને મારી ક્યારે કહું? જ્યારે મને ખાવામાં કામ લાગતી હોય અને મારી ભૂખ તરસ છીપાવતી હોય તો મારી કરું. મને ખબર જ છે કે એમાંથી જરાય એક દાણો એક કશું એક દ્રાક્ષ કામ નથી લાગવાની, બધી લઈ જાય. પેલો કે એક લો, અરે લે ને બધી, મારે શું, કશું વાંધો લઈ જા બધી. એટલે સત્યતા આપું છું માટે હું ને મારું કરું છું. અને એકવાર મેં હું એટલે આ હું આને હું કહું છું, આની સાથેના સંબંધિતને મારા કહું છું. અને પછી આણે શ્રમ કરીને મેળવ્યું એટલે કે ખબર છે આમ પરસેવો પાડીને, લોકો કે હા આમ પરસેવો પાડીને પૈસા લાવ્યા છીએ, મફત નથી આવ્યું, મારું ઘર છે. એ માણસ આ બોલતો બોલતો એ જ સેકન્ડે બોલતો બોલતો જતો રહેતો શું ખરું એનું કે નહીં? એ માણસ મરી ગયા પછી આવીને કોઈ રીતે સિદ્ધ કરે કે આ મારું જ છે ને મેં જ બાંધ્યું છે, આવવા દઈએ કે એની અંદર. પૂર્વજન્મના અને પુનર્જન્મના ઘણા બધા ઉદાહરણો આવતા હોય છે આજકાલ, અને આવીને સિદ્ધ કરી આપે કે મને બધી ખબર છે કે આ ઘરમાં આ વસ્તુ આ જગ્યાએ છે, આ મારી પત્ની હતી, આ મારો પતિ, આ મારું આ હતું, પેલું હતું, બધું જ સિદ્ધ કરી દે. અને 100% સાચું હોય તો એ ઘરમાં એને પેસવા દઈએ કે નહીં? તો મારાનો શું અર્થ? મારું બોલતા બોલતા જ એના પ્રાણ નીકળી ગયા અને માટે પાછો આવી ગયો તો એ શું? આ હું ને મારું બાંધનારું છે ને પાછા કેમ લઈ આવે? મારું કરતો મર્યો એટલે. તો હું ને મારું, અહમ અને મમ, આ 2 બંધન કરનારા પદો છે. પદ એટલે શબ્દ છે અથવા આપણા ખ્યાલ છે, માત્ર શબ્દો નથી. પણ હું ખરેખર માનું છું ને હું જાણું મારું જ છે, પણ મારું જ છે. હું માનું છું કે મારો છોકરો છે, હું માનું છું કે મારો પતિ છે. માનવાની જરૂર હોય છે કે માનું છું છે, પણ માનવાનું ક્યાં છે જ એવું ના માનીશ કે તારો, અરે માનવાનું ક્યાં, મારો જ છે પણ માનવાનું ક્યાં રહ્યું? નહીં, કશું મારું નથી. આ ગ્લાસને હું મારો કહું છું, તમે લઈને ચાલા મળો તો એમ બોલશે કે હું માતાજીનો છું તારો નથી? કહેશે તમને એવું? સ્વામીજી મહારાજ દાખલો આપે જૂના જમાનામાં કે એક માણસ યાત્રાએ જતો હતો અને પહેલાં તો બેંકોને બધું નહીં હોય ને, એટલે કે કાં તો ખાડો ખોદીને દાટે ને આવું તેવું કરે. એના કંઈ અલંકારો હશે સોનાના,
ડબ્બામાં ભર્યો અને મિત્રને ઘરે આપી આવ્યો. જો ભાઈ હું પહેલાં ચાલતા ચાલતા જો ને યાત્રા એ તો હેલિકોપ્ટરમાં ના હોય યાત્રા. ઘેરથી ચાલીને કેટલું ફરે, ત્યારે વર્ષે 2 વર્ષે પાછો આવે. કેટલીક યાત્રા કરીને તે પોતાના સોનાના અલંકારો ડબ્બામાં ભરીને મિત્રને ઘેર મૂક્યા અને કહ્યું કે તું સાચવજે, હું પાછો આવીને લઈ જઈશ. પેલો 1-2 વર્ષ યાત્રા કરીને પાછો આવે બિચારો, થાકીને ઠૂસ થઈ ગયો હોય. પૈસાની મિલકત જે હતી બધી અહીંયા જ આપી દીધેલી. અને પછી એક બે દાડે લેવા ગયો મિત્રને ઘેર કે પેલો ડબ્બો મારો આપીશ. કયો ડબ્બો? કેમ મેં નહોતો આપ્યો તને? હું યાત્રાએ ગયો પહેલાં. ડબ્બો ત્યાં આપેલો, મને આપેલો? એમાં શું હતું? અરે અલંકારો મારી પેલાને આંખમાં પાણી શરૂ થઈ ગયા આવવાના. કારણ કે એની હવે ખાઈ પીએ શું, એની મિલકત આમાં છે અને મારું બધું સોનું એમાં છે. તું મને એ આપ તો હું ખાઈ શકીશ, રહી શકીશ ઘરમાં, પણ કયા ડબ્બાની વાત કર? મારે ગળે પડે છે. એનો ડબ્બો સામે જ ટેબલ પર પડ્યો છે. એ માગે છે અને રડે છે ત્યારે એનો ડબ્બો ટેબલ પર સામે જ પડ્યો છે. એ કહે છે કે હું આનો છું, નાનો નથી. કહે છે હું રડું છું બિચારો, હું એના વગર ભૂખ્યો ભિખારી થઈ ગયો, રસ્તા પર આવી ગયો. એ ડબ્બો કહે છે કે હું એનો છું. તો મારો તો હું જ કરું છું ને. એક પક્ષી સંબંધ છે કે નહીં? બધા સંબંધ કેવળ એક પક્ષી જ છે. બીજાને કોઈને મારા કોઈ સંબંધની પડી જ નથી. આમાંની કોઈ વસ્તુ બોલતી નથી કે હું આનું છું. મારું ઘર, મારા પૈસા, મારું બીજું શું હોય, મારું ફર્નિચર, મારું ગાડી, મારી ટિકિટ, મારી મિલકતમાં કશું હું એકલો જ મારું કહું છું. એમાંની કોઈ વસ્તુ નથી કહેતી કે હું એનો છું. કોઈ સંમતિ નથી આપતું. કોઈ હું રડું, મરી જાઉં, કશી અસર જ નથી. બિલકુલ જડની જેમ પડ્યા છે. અને તમને ઘણી ખબર તો હશે જ, છોકરા કે છોકરી પ્રેમ કરીને છાનામાના લગ્ન કરી લે ને પછી ફરિયાદ કરે મા બાપો. પછી પેલા પોલીસ લોકો પોલીસ ચોકીએ ક્યાંક બોલાવે એ લોકોને. પછી પૂછે કે તારે માની જોડે જવું છે? સગી છોકરી કહી દે છે કે મારે મા જોડે સંબંધ નથી, મારે નથી જો. આ હું બહુ તમે જાણતા જ હશો, પણ હું જાણેલી વાતો કોઈ સાંભળેલી નથી કહેતી. પણ જાણીએ છીએ કે આ માની આ છોકરી આવું કહ્યું, આપણે જાણીએ છીએ. સગી માને છોકરી કહી દે છે કે મારે મા જોડે કોઈ સંબંધ નથી, મારે એની જોડે નથી જવું, મારે આની જોડે જવું છે. અને 18 વર્ષ થઈ ગયા છે. પેલા પોલીસ લોકો શું કરે? મોકલી આપે. મારા સંતાન મારા ખરા કે નહીં? મારા મા બાપ મારા ખરા કે નહીં? મૂક્યા હોય છે વૃદ્ધાશ્રમમાં. લોકો રસ્તા પર ઊભા રાખીને જતા રહે મા બાપને કે અહીં ઊભા રહો, હમણાં આવીએ છીએ. અને વિદેશ પહોંચી જાય, પેલા રસ્તા પર પડી રહ્યા. કેટલા દાખલા આવા તો બધા બહુ જ દાખલા આવતા હોય છે. એ મા બાપ મારા, છોકરા મારા, ઘર મારું. પેલો ધરતીકંપ આવે ને, મારું ઘર. બધા લોકો ઘરની બહાર રાતે સૂઈ જાય રસ્તા પર કે પડવું હોય તો હું તો બચી જાઉં. શું મારું? હું ને મારું કરીને જીવીએ છીએ ને મરીએ છીએ. એમાંની એક વસ્તુ હું નથી ને મારી નથી. એક શંકરાચાર્ય મહારાજના એ લોકોએ પેલું સિંહાસન હતું ને એમનું સોના ચાંદીનું, એક માણસે આપેલું. એ પતિ પત્ની ગાડીમાં જતા હશે, ડ્રાઈવ કરતો હશે. પતિના ખોળામાં પત્ની સૂઈ ગયેલી. તો એ કેટલા વિશ્વાસથી સૂતી હશે ને હું સલામત છું. ગાડીમાં પેલી પતિના ખોળામાં પત્ની સૂઈ ગયેલી. કેટલો ભરોસો કે મારો પતિ છે, હું સલામત છું. અને અકસ્માત થયો, પત્ની મરી ગઈ. તો મારો પતિ અને મારી સલામતીનું શું થયું? રહ્યું ના રહ્યું ને. હું ને મારું નામની વસ્તુઓ વ્યવહારમાં પણ પ્રેક્ટિકલ નથી હોતી. તો પછી પરમાર્થમાં તો પ્રશ્ન જ નથી આવતો. એટલે સૌથી પહેલાં આ સમજી લઈએ કે હું ને મારું નામનું કશું નથી. એક ખેડૂતને એનો એક છોકરો મરી ગયો અને ખેતરે હતો અને ઘરમાંથી કોઈ કહેવાય કે તમારો છોકરો મરી ગયો છે. ખેતરથી પાછો આવ્યો અને પછી એને કે એ વિધિ જે શરૂ કરવા એ બધા વિધિ એણે શરૂ કર્યા. કોઈ કે તમારો છોકરો એકને મરી ગયો, તમે રડતા નથી? તમને દુઃખ નથી થતું? કાલે સપનામાં 7 છોકરા હતા કહે છે, અને જાગ્યો ત્યારે 7 છોકરા મરી ગયા. હું એ 7ને રડું કે એકને રડું? નહીં, કોને રડું? એટલે મારો બીજી આમ પણ વ્યવહારની વાત કરવી હોય તો જુઓ, મારી પાસે જે છે નારાયણ આપ્યું તો છે ને. હું પરસેવો પાડીને કમાયો, પણ પરસેવો પાડનારા બધાને પૈસા મળે છે ખરા?
મહેનત કરનારા બધાને જોઈએ ને ધારે એવું ફળ મળે છે ખરું? નથી મળતું ને. તો મેં મહેનત તો કરી, પણ નારાયણની કૃપા કે કંઈક તક મળી, અનુકૂળતા બધું ગોઠવાયું તો થયું ને. હવે જો નારાયણે મને આપ્યું હોય, સંતાન માટે લોકો પ્રયત્નો કરે માટે મળે એવો નિયમ નથી હોતો. નારાયણે મને સંતાન આપ્યું અને એ ઈચ્છે ત્યારે લઈ લે તો મારથી કહેવાય કે તું કેમ લઈ ગયો? એના આપેલા પૈસા છે, એનું આપેલું ઘર છે, એની આપેલા સંબંધો છે, એનું આપેલું બધું છે. એની ઈચ્છા થઈ તો એની મુનસફીએ આપ્યું, એની મુનસફીએ. તેમાં હું શેનો દાદાગીરી કરું? કેમ લઈ ગયો? ત્યક્ત્વા મમ હમેથી બંધ કરે પદે દ્વે. હું ને મારું આ બંને શબ્દો છે, કેવળ અને કેવળ. બંધન એટલે એની પોકળતા સમજીએ. હા, પછી મોઢામાંથી બોલીએ કે આ હું એવું નહીં ને આ શરીર એવું, એ બધું બોલવાના શબ્દો બદલવાનું સારું છે, પણ એનાથી કંઈ મોટું થઈ જશે એવું નથી. મારી સમજ બદલાય તેમ તેમ વ્યવહાર બદલાશે. પણ ફિઝિકલાઇઝેશન ઓફ ધ એટીટ્યૂડ એ પણ કરી શકાય કે એટીટ્યૂડ હું જીવનમાં લાવતો જાઉં ને ધીમે ધીમે અંદર બદલાતું જશે. બંને મોરચા સાથે ચલાવીએ કે વ્યવહાર પણ આપણે અહમમાંથી દૂર રહેવાનો કરીએ, અંદર એની પોકળતા પણ સમજીએ કે અહમ અને મમ નામનું કશું છે જ નહીં, માત્ર ઉપયોગનો આ વ્યવહાર જ છે. હું અહીંથી તમે મને કહો છો કે અહીંથી એ મૂકેલું હું મૂકું છું, અહીં મૂકેલું આનું થઈ ગયું, ત્યાં આપ્યું તેનું થઈ ગયું, પૂરું થઈ ગયું. માત્ર વ્યવહાર માટે વસ્તુઓ છે, એ કોઈની થઈ નથી ને થવાની નથી કોઈ વસ્તુ. ઓમ. ચાલો કાલે આગળ ચાલીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.